જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે સુખ દુઃખ। સુખ દુઃખ એક સિક્કાની બે બાજુ છે। સુખમાં છલકાઈ ન જાય, દુઃખમાં રડી ન જાય તો ગમે ત્યારે સિક્કો ફરી જાય અને સુખમાંથી દુઃખ ને દુઃખમાંથી સુખ આવી શકે। એ ગામની અંદર એક માણસ હતો, હંમેશા સ્થિર પ્રજ્ઞ, અને જ્યારે પણ સુખ કે દુઃખ આવે, દુઃખમાં રડે નહીં, સુખમાં છે એ બહુ છલકાઈ ન જાય। એક દિવસ તેમનો ખૂબ સુંદર મજાનો ઘોડો ખોવાઈ ગયો, નાસી ગયો, ભાગી ગયો। 2-3 દિવસ થયા, પરત ન આવ્યો। ગામના લોકો આવવા લાગ્યા અને કહેવા લાગ્યા, કમનસીબ છો તમે, તમારો આટલો સુંદર ઘોડો, આટલો કિંમતી ઘોડો ખોવાઈ ગયો, પાછો ન આવ્યો, નાસી ગયો। એટલે પેલા માણસ કે હા એમ પણ થાય, મારા હાથમાં તો કઈ છે નહીં, ખોવાઈ ગયો તો ખોવાઈ ગયો। આમ હસતા હસતા જવાબ આપે, ચહેરા પર એક પણ દુઃખની લકીર નહીં। થોડા દિવસ પછી એ જ ઘોડો પરત આવી ગયો। લોકો કહેવા લાગ્યા, તમારા સદભાગ્ય હો ભાઈ, ભાગ ખુલી ગયા તમારા, નહીતર આવા ખોવાઈ ગયેલા ઘોડા પાછા આવે, તમારો ઘોડો આવી ગયો, અભિનંદન તમને। છતાં પણ પેલા વ્યક્તિમાં જરા પણ ફેર ન પડ્યો। એ કે આવું પણ થાય, આ તો ભગવાનના હાથમાં હતું, આપણે કર્મ કરીએ છીએ, આવું થયું તો થયું। થોડા દિવસ એ જ ઘોડા ઉપર એમનો દીકરો બેઠો હતો અને અચાનક દીકરાથી લગામ મુકાણી અને ઘોડા ઉપરથી પડ્યો તો એનો પગ ભાંગી ગયો। વેદોને બોલાવી અને પગની સારવાર કરી, મોટો ફાટો આવ્યો, કેટલાય દિવસ સુધી પથારીમાં પડ્યો રહ્યો। લોકો ફરીવાર ખબર કાઢવા આવવા લાગ્યા અને કહેવા લાગ્યા, ઘોડો ન આવ્યો હોત ને તો સારું હતું, તો આવું ન થાત, આ ઘોડો આવ્યો ને ઘોડા માથે બેઠો એટલે પડી ગયો, કમનસીબ કહેવાય। પેલા માણસ ફરીવાર હશે કે આવું પણ થાય, બસ આ જ જવાબ, થવાનું તો થઈ ગયું, હવે એમાં કઈ આપણથી થવાનું નથી। થોડા દિવસ પછી દુશ્મન દેશે તેના ઉપર હુમલો કરી દીધો। રાજાએ દરેક ગામમાંથી, બધા જ ઘરમાંથી યુવાનોની પસંદગી કરી, બધાને એ સૈન્યની અંદર જોડી દીધા। ભયંકર યુદ્ધ થયું, ગામના અનેક યુવાનો એની અંદર કામ આવી ગયા। જ્યારે આ યુવાન, એમનો પગ તૂટી ગયો હતો, એટલા માટે રાજાએ તેને મુક્તિ આપી। આથી બધાના દીકરા ગયા, પણ આમનો દીકરો જીવિત રહ્યો। લોકો કહેવા લાગ્યા, તમે નસીબદાર છો, તમારો દીકરો જીવિત રહ્યો। ત્યારે એ વ્યક્તિએ કીધું કે આમ પણ થાય, આમ સુખ દુઃખમાં જરા પણ વિચલિત ન થયા અને બંનેની અંદર સ્થિર રહ્યા। આપણે પણ નાનકડું એવું દુઃખ આવે તો ગુસ્સો 7મા આસમાને પહોંચી જાય અને થોડુંક સુખ આવે તો છલકાઈ જાય। માટે સુખ દુઃખમાં સમભાવ રાખીને જે વ્યક્તિ જીવનમાં આગળ વધે છે, એ ક્યારેય પણ દુઃખી નથી થતી। બીજા વ્યક્તિઓ પણ તેના જીવનમાંથી પ્રેરણા લેતા હોય છે।